ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારોનું સેટઅપ છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે થોડા રાહતના સંકેતો આપણને મળી રહ્યા છે, પરંતુ સૌથી પહેલાં આપણે યુએસના બજારોથી શરૂઆત કરીએ તો જુઓ, ગઈકાલે યુએસના બજારોમાં એક મોટી ઉથલપાથલ આપણને ખાસ કરીને જોવા મળી, પરંતુ દિવસના અંતે ડાઉ જોન્સ લગભગ 1% અને S&P 500 5% જેટલો ઘટીને બંધ થયો છે। નાસ્ડેકમાં એક ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપણને ગઈકાલે જોવા મળ્યું, પરંતુ ગઈકાલે ડાઉની અંદર જે આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા છે એ ઘણા અનયુઝ્યુઅલ હતા અને ખાસ કરીને ઇતિહાસમાં પહેલી વખત લગભગ 2600 પોઈન્ટના ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા। એકચ્યુઅલી એમાં થયું એવું, ગઈકાલે બજાર ખુલતાની સાથે ઘટાડા સાથે શરૂઆત થઈ હતી, પરંતુ એવા સમાચાર આવ્યા કે અહીંયા ટ્રમ્પે જે ટેરિફની જાહેરાત કરી છે એની અંદર થોડી રાહત આપી શકે છે, પરંતુ તરત થોડી વારમાં વ્હાઇટ હાઉસ તરફથી એને નકારવામાં આવ્યા અને એને લઈને ગઈકાલે આપણને એક મોટો ઉતાર ચઢાવ ખાસ કરીને જોવા મળ્યા। 2023 બાદ S&P 500 છે સૌથી નીચલા સ્તરે આપણને પહોંચતો દેખાયો છે, જે ઘટાડો ગઈકાલે આવ્યો એમાં। અને ટેરિફ પર જે વાત કરી, 90 દિવસના રાહતના સમાચાર પહેલાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ વ્હાઇટ હાઉસે તેને નકારી દીધા હતા અને એટલા માટે જ ગઈકાલે આટલા મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા। આ બધાની વચ્ચે અમેરિકાના બજારમાંથી લગભગ $2.5 લાખ કરોડ ની આઉટફ્લો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે। બીજી તરફ હવે ચીને જે રિટાલિએશન ટેરિફ 34%ના અમેરિકા પર નાખ્યા છે એને લઈને ખાસ કરીને ટ્રમ્પે ફરી પાછી એક વખત ચીમકી ઉચ્ચારી છે। ટ્રમ્પે કહ્યું છે કે ચીનના જે 34%ના ટેરિફ છે એ એમણે ખાસ કરીને હટાવવા પડશે અને ટેરિફ હટાવવા માટે તેમણે આજનો સમય આપ્યો છે અને એમણે એવી પણ ધમકી આપી છે કે જો આજે ટેરિફ નહીં હટે, માફ કરશો, તો 50% વધારાના ટેરિફ ચીન પર લાગી શકે છે। 9 એપ્રિલથી આ વધારાના ટેરિફનો અમલમાં આવશે, એટલે એના પર ખાસ ફોકસ। અને આ ઉપરાંત ખાસ કરીને ચીન સાથે કોઈ પણ બેઠક કરવામાં નહીં આવે અને બીજા દેશો સાથે તરત વાતચીત શરૂ થશે એ પ્રકારની ટ્રમ્પે ચીનને અહીંયાથી ધમકી આપી છે। અને આને લઈને ખાસ કરીને આજે તમે જોઈ રહ્યા છો કે શાંઘાઈના બજારોની અંદર ફરી પાછો એક વખત ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ આ ચીને જે પ્રત્યુત્તર આપવાની વાત કરી એની સામે ટ્રમ્પ હવે અહીંયાથી ફરી પાછા થોડા ઉગ્ર થયા છે। જોકે હવે યુરોપિયન યુનિયન પણ અહીંયા અમેરિકાના જે ટેરિફ હતા એને જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે। ખાસ કરીને અમેરિકાની વિસ્કી પર 50% ટેરિફ લગાવવાની જે યોજના હતી એ રદ કરી છે। અમુક અમેરિકન સામાનો પર 25% ટેરિફ લગાવવાની યોજના છે, મોટાભાગના સામાનો પર 25% જેટલો ટેરિફ લાગશે એવું યુરોપિયન યુનિયનના અત્યારે સૂત્રો કહી રહ્યા છે। આ ઉપરાંત અમુક સામાન પર માત્ર 10% જેટલો ટેરિફ યુરોપિયન યુનિયન લગાવી શકે છે અને આ સપ્તાહે ટેરિફ લગાવવાની યોજનાને મંજૂરી આપણને મળતી દેખાશે યુરોપિયન યુનિયન તરફથી। હવે આની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે તો જુઓ, ડાયમંડ, મોટરસાઇકલ, બોટ, આ ઉપરાંત જે સ્થાનિક ઉપકરણો છે એ, સેફ્ટી ગ્લાસ, પોલ્ટ્રી પ્રોડક્ટ, આ બધા પર ખાસ કરીને તમને આવનારા સમયની અંદર યુરોપની અંદર ટેરિફ લાગતા દેખાશે, જે આ બધી વસ્તુઓ યુરોપથી મંગાવવામાં આવે છે। આ બધાની વચ્ચે ટ્રમ્પની માટેની જે નારાજગી છે અમેરિકાની અંદર ખાસ કરીને વધતી દેખાઈ રહી છે। અમેરિકાના એક ફંડ મેનેજર છે બિલ એકમેન, એમનું કહેવું છે કે ટ્રમ્પનો ટેરિફ લગાવવાને નિર્ણય જે છે એને અત્યારે સાચો ઠેરવી શકાય એમ નથી। આ ઉપરાંત JP મોર્ગનના CEO જેમી ડિમન પણ કહી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની અંદર આવનારા સમયની અંદર મોંઘવારી એક વધતી દેખાશે, જે ખાસ કરીને અમેરિકન પ્રજા માટે અહીંયાથી ચિંતાનો વિષય હશે। આ ઉપરાંત બ્લેકરોકના CEO લેરી ફિંક પણ અહીંયાથી કહી રહ્યા છે કે ઘણા CEO ટ્રમ્પની આ પ્રકારની નીતિથી થોડા નારાજ થતા જોવા મળી રહ્યા છે, એટલા માટે ખાસ કરીને અમેરિકામાં પણ હવે ટ્રમ્પનો વિરોધ દેખીતી રીતે ખાસ કરીને બહાર આવતો દેખાઈ રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો તમને થોડાક પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે, કારણ કે ગઈકાલના એક મોટા ઘટાડા બાદ આજે અહીંયા તમને રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જાપાનની વાત કરી લઈએ તો જુઓ, આજે નિક્કેઈમાં એક સારો એવો ઉછાળો આપણને ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યો છે। લગભગ નિક્કેઈની અંદર જો 6% ઉછાળો છે। કોરિયાનું બજાર એક પોઝિટિવ છે, તાઇવાનમાં હજી પણ આજે એક થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ જો સ્ટ્રેટ ટાઈમ સાથે થોડોક દબાણમાં છે હેંગસેંગ અને શાંઘાઈના બજારો પણ થોડાક પોઝિટિવ લાગી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે આજે જે આપણું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એ ઘણું મહત્વનું છે, કારણ કે 22,263 ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા હતા, 22,708નું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 450 પોઈન્ટના એક ઉછાળાના અત્યારે સંકેતો છે। પરંતુ મહત્વનું રહેશે કે આજે 22,500ને જો આપણે કેશના લેવલ પર પાર કરીએ છીએ તો પછી આપણને કદાચ અહીંયાથી તેજી વધતી જોવા મળે કે આપણે જે અત્યાર સુધીમાં એક મોટો ગેપ ડાઉન આવી ગયો છે, ગેપ પુરાવાની એક શક્યતા અહીંયાથી બનતી દેખાઈ રહી છે।
જો લાગે છે કે આજના દિવસમાં આ પ્રકારનું જ આપણને કારોબાર જોવા મળશે તો આજે બજારમાં એક સારી તેજી ગઈકાલના ઘટાડા બાદ જોવા મળી શકે છે ચાંદની?